લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલ ચોમાસાની સિઝનમાં વન્યજીવો ઘર, ખેતર, વાડી કે વાવરૂ જગ્યાએ બહાર વધુ આવતા હોય છે. વન્યજીવો સર્પ, વીછી કે અન્ય જીવોથી સાવચેત રહેવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા 1926 હેલ્પલાઇન નંબર પર ફોન કરવા અપીલ કરાઈ છે. હાલ આ વિસ્તારમાં દરરોજના 3 થી 5 બાઇટ થયેલ કેસ જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યારે આ ઋતુ દરમિયાન વન્યજીવો કે જેવા કે સર્પ, વીછી, ઘો જેવા ઝેરી કે બિનઝેરી વન્યજીવો વાડી વિસ્તાર કે ઘરની અંદર જોવા મળે છે અને આ સમયમાં કેસમાં વધારો જોવા મળે છે. ત્યારે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારમાં આ વન્યજીવ વધુ જોવા મળે છે. ત્યારે આ વન્યજીવથી લોકોએ બીવવું કે ગભરાવવું નહીં અને તેનાથી સાવચેત રહેવા માટે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સાથે આવા વન્યજીવો પર હુમલો ન કરવો, જરૂર પડે તો સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવા માટે લોકોને અપીલ કરી છે. હાલ ગરમી અને ભેજવાળા વાતાવરણમાં જમીનની અંદર રહેતા વન્યજીવો બહાર વધુ આવતા હોય છે અને પોતાની અનુકૂળ જગ્યામાં રહેતા હોય છે, જેમાં ઘર, ખેતર કે અવાવરૂ જગ્યાએ સંતાઈને રહેતા હોય છે અને આ સમયે નાના બાળકો કે પુખ્ત વયના વ્યક્તિ કોઈ વ્યક્તિના વન્યજીવ બાઇટ કરતા હોય છે, જેના કારણે તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો જીવ પણ જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે વન્યજીવ પ્રેમી દ્વારા આવા વન્યજીવોને બચાવવા માટે પોતે સર્પ, વીછી, ઘો જેવા વન્યજીવોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે જંગલમાં તેને છોડી મૂકે છે અને લોકોને આ જીવને મારવા નહીં તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા પણ આ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે, જેના થકી લોકોને મદદ મળી શકે છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ જયેશકુમાર બી ઝાલા છે. અમે ઘણા વર્ષોથી સર્પ રેસ્ક્યુ કરી છીએ, બંને જણા અમે. અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા રેસ્ક્યુ સાપના આવે છે. અત્યારે પણ હાલમાં રોજથી 4 થી 5 કોલ આવે છે અને રોજ એક બાઇટ અત્યારે ચાલુ છે અત્યારે. અને ઘણા બધા અમે ગામડામાં જઈએ છીએ, 40 કિલોમીટર સુધી અમે ફ્રી સેવા કરી છે આવડી આ. અને અત્યારે ગામડામાં જઈને પણ અમે સમજણ શક્તિ આપીએ છીએ કે સાપને મારવા નહીં, જો કે જેના ઘરે સાપ નીકળે તો એ અમને કોલ કરવો. અમે આ ફ્રી સેવા જ કરી છીએ અને સર્પ વિશે માહિતી પણ આપી છીએ. ચોમાસાની સિઝનમાં નીકળે, કારણ કે ઉનાળામાં નીકળે અને તડકો તાપમાં એ સાપને મૃત્યુ પામે છે સાપને, એટલે ચોમાસાની સિઝનમાં જ અત્યારે સાપ નીકળે. મારું નામ સંજીવસિંહ ચાંપાનેરી, એડવોકેટ, ધાંગધ્રા. હું જડેશ્વર સોસાયટીમાં ઘણા વર્ષોથી રહું છું. આજરોજ મારા ઘરે બગીચાની અંદર સાપ નીકળો, એમાં જયેશભાઈ ઝાલા કે જેઓ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સાપ પકડવાનું કામ કરે છે, અને તરત જ એમને ફોન કર્યો અને તરત ઇસી સેકન્ડે એમ કહેવાય ને કે વિધિન 5 મિનિટ્સની અંદર તેઓ મારા ઘરે આવી ગયા. મારી સામે જ રહે છે ઋતુલભાઈ ધામેચા, તેઓને પણ જાણ કરતાં તેઓ પણ અહીંયા હાજર થઈ ગયા. તેઓ પણ સાપ પકડવાનું કામ કરે છે. છેલ્લા લગભગ 3-4 વર્ષથી કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ધાંગધ્રાની અંદર ઘણા સમયથી આ સાપ નીકળવાના બનાવો બને છે. એની અંદર આમને બેમાંથી કોઈ પણને ગમે ત્યારે ફોન કરો, ઋતુલભાઈ ધામેચાને કે જયેશભાઈ ઝાલાને, તેઓ તરત જ ઇન્સ્ટન્ટ હાજર થઈ જાય છે અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એઓ વિનામૂલ્યે કરે છે, એનો કોઈ ચાર્જ લેતા નથી અને ઉત્તરોત્તર એઓ આ કામમાં પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. હાલમાં ઉનાળાની ઋતુનું વિદાય થઈ રહી છે અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ રહી છે, ત્યારે વાતાવરણમાં એક ગરમી, ભેજનું પ્રમાણ વધ્યું છે. આ સમયે જમીનની અંદર જે સરીસૃપ રહેતા હોય છે, જેમાં સર્પ છે, ઘો છે, વીંછી છે કે જેવા વન્ય પ્રાણીઓ છે, તેઓ જમીનથી બહાર આવતા હોય છે અને પોતાને અનુકૂળ જગ્યાની શોધમાં રહેતા હોય છે. આ સરીસૃપ ઘરમાં, ખેતરમાં, વગડામાં, અવાવરૂ જગ્યાએ સંતાતા હોય છે, જેથી ઘણીવાર નાના બાળકો કે પુખ્ત વયની વ્યક્તિઓ બેદરકારી રીતે અગર કોઈ વસ્તુમાં લેવા માટે જતી હોય કે અંધારામાં મૂવમેન્ટ કરતી હોય છે, ત્યારે સ્વરક્ષણ તરીકે આ સરીસૃપ જે તે વ્યક્તિને બાઇટ કરતા હોય છે અને ડંખ કરતા હોય છે, જેના કારણે તેમનું જીવન જોખમાતું હોય છે અને ઘણીવાર એમનો જીવ પણ જતો હોય છે. તો આ માટે મારે દરેક નાગરિકને અપીલ છે કે અત્યારના સમયમાં અંધકારવાળી જગ્યા પર મુલાકાત ન કરવી જોઈએ. હંમેશા ટોર્ચ કે સાથે રાખવું જોઈએ. અવાવરૂ જગ્યાએ ક્યાંય હાથ નાખવો કે બધું કરવું ના જોઈએ. અને ઘરમાં કે વાડીએ કોઈપણ જગ્યાએ અગર સરીસૃપ, ઝેરી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. વન વિભાગ દ્વારા આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે
જેનો નંબર છે 1926-1926, જેના પર કોલ કરવાથી જે તે સંબંધિત અધિકારીને વન વિભાગની મુખ્ય મથકથી કોલ આવતો હોય છે અને પછી વન વિભાગની જે ટુકડી હોય છે રેસ્ક્યુ કરનાર એ જે તે સ્થળે પહોંચતી હોય છે અને સલામત રીતે વન્ય પ્રાણી સરીસૃપનું ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમને અનુકૂળ જે નિવાસસ્થાન હોય છે ત્યાં મુક્ત કરતા હોય છે. આમ વન્ય પ્રાણી અને આમ નાગરિક બંનેનો જીવ બચતો હોય છે.